तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છે। તો આપણે વિડિયો વિશે વાત કરવાનું છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ભરૂચ સીટની અંદર એમ કહેવાય છે કે શેતર વસાવા હારી ગયા છે। તો શું લેવા હારી ગયા છે અને શું કારણે હાર્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવાની પહેલેથી બધા લોકો એવું બોલી રહ્યા હતા કે શેતર વસાવાની જીત પાકી, શેતર વસાવાની જીત હતી। તો શેતર વસાવા હારી ગયા છે। તો કયા કારણે હાર્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો તમને ખબર હતી કે આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે, શેતર વસાવા ચાલે, બીજું કંઈ ના ચાલે, એવા નારા પણ લાગી રહ્યા હતા અને બૂમો પણ પડી રહી હતી દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની ઠેઠ લગી એવી જ માંગ હતી કે હું જીતીને બતાવીશ। તો દોસ્તો તમને ખબર હતી શેતર વસાવા સોશિયલ મીડિયા સામે પણ બોલ્યા હતા કે 4 તારીખે હું બતાવી દઈશ, હું જીતીને બતાવી દઈશ અને ભરૂચ સીટની અંદર મારી જીત થશે, બીજા કોઈની નહીં થાય। તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા હતા અને આમ સામે ગણો તો મનસુખ વસાવા હતા। તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની હાર થઈ છે અને મનસુખ વસાવાની જીત થઈ છે દોસ્તો। તો ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા એટલે શેતર વસાવા હારી ગયા છે। તો દોસ્તો શું એવું લાગી રહ્યું છે કે શેતર વસાવાની ભૂલના કારણે શેતર વસાવા હારી ગયા છે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી વાર બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી લખવાનું ભૂલશે નહીં। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે લીએ બાય બાય।